ભાવનગરની વાત કરીએ, કૃષિ મંત્રી જીતુભાઈ વાઘાણીએ મતદાન કર્યું છે। મતદાન પૂર્વે નિવાસ સ્થાને મહાદેવની પૂજા કરી પરિવાર સાથે ઢોલ નગાડાના તાલે મતદાન મથકે પહોંચ્યા અને વિકસિત ભારત અને વિકસિત ભાવનગર માટે પણ વધુમાં વધુ મતદાન કરવા માટે અપીલ કરી છે। છેલ્લા 30 વર્ષથી ભાવનગર મનપામાં ભાજપનું શાસન છે। કોંગ્રેસના વિજયના દાવાને પણ પાયાવ્યુહોના ગણાવ્યા। ભારતીય જનતા પાર્ટી ભાવનગર મહાનગરપાલિકા અને સમગ્ર રાજ્યની સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓની ઇલેક્શન જનતા જનાર્દનના આશીર્વાદથી એ જીતી રહી છે। વિપક્ષના કોઈ સર્ટિફિકેટની આવશ્યકતા નથી। આપણા જ મીડિયામાં દરેક ચૂંટણીઓમાં કરેલી વાતો હું આપને વિનંતી કરું છું કે બતાવે। આ વખતે અમે જીતવાના છીએ, પણ જ્યાં સુધી હૃદયમાં ભાવ નથી, પ્રેમ નથી, ત્યાં સુધી ક્યારેય એ વિપક્ષોને જીત એ મળવાની નથી। ભારતીય જનતા પાર્ટી જન સુધી જનતાની સેવા માટે કામ કરે છે, ત્યારે પુનઃ એકવાર જનતાની સેવા માટે અમને ભારતીય જનતા પાર્ટીને સમગ્ર રાજ્યની જનતા જિલ્લા પંચાયત, તાલુકા પંચાયત, મહાનગરપાલિકા, નગરપાલિકામાં વિકાસની સેવા કરવા માટે, લોકોની સેવા કરવા માટે મોકો અવશ્ય આપશે। 28મીની ચૂંટણી કે જ્યારે મતગણતરી થવાની છે, ત્યારે એ કોંગ્રેસ ફરી આપની સામે આવે એવી વિનંતી કરું છું।